ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પરીક્ષા આગામી તારીખ 12 માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે દર વર્ષની જેમ આપણે આ વર્ષે પણ મહાનુભાવોના પ્રેરક વક્તવ્યોનો કાર્યક્રમ બાયસેકના માધ્યમથી શરૂ કરેલ છે, જેમાં આજે આપણી વચ્ચે જાણીતા નામાંકિત લેખક અને ચિંતક એવા શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટ ઉપસ્થિત છે. બોર્ડ પરિવાર વતી એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. માનનીય શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટનો ટૂંકમાં પરિચય આપું તો શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટ અત્યારે અમદાવાદમાં દિવ્ય ભાસ્કરના મેગેઝિન એડિટર તરીકે કામ કરે છે. તેઓ શ્રી બુધવારની જે કળશ પૂર્તિ છે અને રવિવારની રસ રંગ પૂર્તિ છે, એ બંને પૂર્તિઓમાં પોતાના લેખ પણ લખે છે, જેમાં ચિંતનની પડે એ કળશ પૂર્તિમાં અને રવિવારે દૂરબીન આ એમની કોલમ પ્રસિદ્ધ થઈ રહી છે. આ ઉપરાંત તેઓ જીવન અને પોઝિટિવ થિંકિંગ વિશેના વક્તવ્યો પણ આપે છે. એટલું જ નહીં, પરંતુ ટેલિવિઝન પર અનેક કાર્યક્રમોમાં પણ અને રાજકીય વિશ્લેષણો અંગેના પણ ચર્ચાઓમાં પણ પોતે ઉપસ્થિત હોય છે. આ ઉપરાંત તેમણે અનેક દેશોનો પ્રવાસ પણ કરેલો છે. ઇંગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપોર, બાંગ્લાદેશ, દુબઈ વગેરે દેશોનો એમણે પ્રવાસ કરેલો છે. પત્રકારિત્વની કેરિયર દરમિયાન એમણે અનેક સુપ્રસિદ્ધ પત્રકારો અને લેખકો સાથે કામ કરેલું છે, જેમાં હરકિશન મહેતા, હસમુખ ગાંધી વગેરેનો સમાવેશ થાય છે. અને ગૌરવની વાત એ છે કે કૃષ્ણકાંતભાઈને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સંસદ ગૃહમાં નેશનલ પત્રકારિત્વનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલો છે. તો આપણા સૌના માટે આજે સદભાગ્ય છે, અહોભાગ્ય છે કે શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટ જેવા મહાનુભાવનું વક્તવ્યનો લાભ સૌ વિદ્યાર્થી મિત્રોને, વાલીઓને અને શિક્ષક મિત્રોને સૌને મળવાનો છે. ત્યારે બાયસેકના માધ્યમથી આ કાર્યક્રમ નિહાળી રહેલા સર્વે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષક મિત્રો, આચાર્ય સૌનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. અને માનનીય શ્રી કૃષ્ણકાંતભાઈને હવે વિનંતી કરું છું કે તેઓ પોતાનું પ્રેરક વક્તવ્ય વિદ્યાર્થી મિત્રોને આપે. થેન્ક યુ રાજગોર સાહેબ. સૌથી પહેલાં તો હું બાયસેક એટલે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન ઇન જીઓ ઇન્ફોર્મેટિક્સના આ માધ્યમથી આપ સૌને મળતા ખૂબ જ આનંદ અનુભવું છું. કેટલી સારી વાત છે કે આપણી પાસે આજે એવી ટેકનોલોજી છે કે આપણે આટલી દૂર હોવા છતાં પણ એકબીજાને લાઈવ સાંભળી શકીએ છીએ, માણી શકીએ છીએ. અને ધોરણ 10 અને 12 આ બંનેના વિદ્યાર્થીઓ મારી સાથે આ માધ્યમથી જોડાયેલા છે. સૌનું હું અભિવાદન કરું છું. અને એક વસ્તુ પૂછવાનું મન થઈ જાય, કેવું ટેન્શન લાગે છે બધાને? લાગતું હશે, બિલકુલ લાગતું હશે, અને લાગવું પણ જોઈએ. જો એક વસ્તુ છે કે ટેન્શન ઉપર જે પેલા જે રિસર્ચ થયા છે, એમાં તમને ખબર છે શું કહેવામાં આવ્યું છે? એમ કે કોઈ પણ સફળતા માટે થોડું ઘણું ટેન્શન છે ને એ જરૂરી છે, એ વ્યાજબી છે, એ હોવું પણ જોઈએ. સાવ નિષ્ફિકર થઈ જાય ને તો એનાથી બહુ મતલબ રહેતો નથી. સાવ નિષ્ફિકર તો એમ થાય કે ભાઈ જે થવાનું છે એ થશે, એ એટીટ્યૂડ છે એ સફળતા માટે સારો નથી. થોડું ટેન્શન જરૂરી છે. જિંદગીમાં આપણે જે સફળતા મેળવવી હોય, આપણી આંખમાં જે સપના અંજાયેલા હોય, એના માટે થઈને થોડુંક ટેન્શન જરૂરી છે. પણ સાથોસાથ આ ટેન્શનમાં એ પણ ઉમેરો કરવામાં આવે છે કે ભાઈ એટલું ટેન્શન બી નહીં રાખવાનું કે ભાઈ આપણે ટેન્શનની નીચે જ દબાઈ જઈએ. થોડું ટેન્શન, થોડી તૈયારી બહુ જ જરૂરી છે. પણ એટલું બધું બી નહીં કે હા શું થઈ જવાનું છે. આપણે છે ને, આપણે ત્યાં હું તો બધાને ઘણી વખત કોલેજમાં ને કે લેક્ચર આપવા જાઉં છું ત્યારે એક વસ્તુ ખાસ કહું છું કે બોર્ડને છે ને આપણે જેને કોઈ બાઘડો હોય ને એવી રીતે આપણે સમજી લીધું છે. એમ કે આ એક એવો બાઘડો છે ને, આપણે નાના હોય ને 8મા ધોરણમાં હોય ને ત્યારથી બી કીધું ધ્યાન રાખજે, 2 વર્ષ પછી 10મું છે, ધ્યાન રાખજે, હવે 12મું આવવાનું છે, 12મા ઉપરથી તમને ટકાવારી ઉપરથી તમને આગળ કઈ રીતે ક્યાં એડમિશન લેવું એ નક્કી થશે. એવું બધું આપણને એક છે ને એટલું બધું મનમાં ભરી દેવામાં આવતું હોય છે ને, એના કારણે થઈને એક હાવ ઊભો થતો હોય છે.
સાચી વાત એ છે કે એવી કોઈ હાવ રાખવાની જરૂર નથી. તમે આની પહેલાં બી ઘણી બધી, ભલે એ પ્રાથમિક શાળાની કે હાઈસ્કૂલની એક્ઝામ હશે, પણ તમે બધાએ એક્ઝામ આપી છે. ધોરણ 10ની અને ધોરણ 12ની એક્ઝામ છે એ એવી જ એક્ઝામ છે. એમાં કંઈ જ એવું બધું નથી કે જે તમે અગાઉ અનુભવ્યું ન હોય. મને એક વસ્તુ કહેવાય છે, હમણાં એક સીએના સ્ટુડન્ટ મળ્યા હતા, એની એક્ઝામ હતી. મેં એને પૂછ્યું કે કેવું ટેન્શન લાગે છે સીએની એક્ઝામનું, ત્યારે એમણે એને સરસ વાત કરી કે લાગે છે, થોડું ઘણું તો લાગે છે, એમ બધી તૈયારી કરી છે. હવે તમે જુઓ, આખું વરસ તૈયારી કરી હોય એ તમારે 3 કલાકમાં પરફોર્મ કરવાનું છે એમ. અને બધાએ પોતાનાથી જેટલી બને એટલી પૂરતી મહેનત કરી હોય છે. ત્યારે એ સીએના સ્ટુડન્ટે કીધું કે લાગે છે, પણ 10માં અને 12માં જેટલું લાગતું હતું ને એટલું નથી લાગતું. તો મેં એને પૂછ્યું કે કેમ એટલું નથી લાગતું, ત્યારે એને કીધું કે એ દરમિયાનમાં અમે ઘણી બધી એક્ઝામો આપી ચૂક્યા છે, એટલે તમારા માટે આ પહેલી એક્ઝામ છે, એટલે તમને કદાચ થોડું વધારે પ્રેશર લાગતા હશે. પણ હું એટલા માટે તમને કહું છું કે એનું જરાય પ્રેશર રાખતા નહીં. બહુ સરળ અને બહુ સામાન્ય એક્ઝામ જેવી હોય છે એવા જ પ્રકારની એક્ઝામ છે. જેટલા પ્રશ્નો પૂછાવાના છે એ જ પૂછાવાના છે. અને બીજું એક વસ્તુ યાદ રાખવાનું કે શું પૂછાઈને શું પૂછાઈ જવાનું છે. આપણે એવું કહીએ જ નહીં કે ભાઈ અલ્ટિમેટલી તો જે પાઠ્યપુસ્તકના 2 પુઠ્ઠાની વચ્ચે જે પાના છે એમાંથી જ પૂછાવાનું છે. એના સિવાય તો બહારથી ક્યાંય બીજું આવવાનું નથી એમ. અને તમે એ તૈયારી કરી લીધી હોય તો પછી બહુ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. વધારે ટેન્શન કેનું લાગતું હોય છે કે હાય મને ટાઈમ ત્યાં સુધીમાં મારો પૂરું થઈ જશે કે નહીં, મારે જે કોર્સ પૂરો કરવાનો છે કોર્સ પૂરો થશે કે નહીં, એ એક વસ્તુનું પ્રેશર બધાને હોય છે કે હજુ આટલું કરવાનું બાકી છે. તો એના માટે બેસ્ટ વે એ છે કે તમે તમારું છે એનું ટાઈમનું શેડ્યુલ એવી રીતે બનાવો કે જ્યારે તમારી એક્ઝામની ડેટ સાવ નજીક આવે ત્યાં સુધીમાં તમારી બધી જ તૈયારી થઈ ગઈ હોવી જોઈએ, તો તમે રિલેક્સ અનુભવી શકશો. એક્ઝામનો આગલો દિવસ છે ને એ સૌથી વધુ તમે જેટલા રિલેક્સ હશો ને એટલું તમે સારું પરફોર્મ કરી શકશો. આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આખું વર્ષ છે ને આપણે બહુ મહેનત કરી હોય છે, અને પછી છેલ્લો દિવસ હોય ને ત્યારે બી આપણે એમ થાય કે હાલો છેલ્લી ઘડીએ સુધી હું જોઈ લઉં કેવું છે એમ. અને એટલું બધું પ્રેશર તમે અનુભવતા હોય છે ને, જો તમે છેલ્લે દિવસે એકદમ રિલેક્સ રહી શકશો ને તો તમે બેસ્ટ પરફોર્મ કરી શકશો. એટલે કોઈ જાતનું પ્રેશર એટલું બધું નહીં લેતા કે એ પ્રેશર તમને દબાવી દે કે તમને પરફોર્મ કરવામાં ક્યાંક ને ક્યાંક એ વચ્ચે આવે એમ. થોડીક પરફોર્મન્સ એન્ઝાઇટી બધાને હોવાની છે. હા, અને એ બહુ સ્વાભાવિક છે. તમને એમ થશે કે ભાઈ હા તમારે બધાએ વાતો કરવાની છે, અમારી જગ્યાએ હો તો તમને ખબર પડે. બધાને એવું થતું હોય છે. જ્યારે આપણે કોઈ મોટા લોકોને કે સાંભળતા કે પૂછતા હોય ત્યારે એ મોટા ભાગે આપણને એવું કે ભાઈ આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. ત્યારે મનમાં એક એવો સવાલ, અમે નાના હતા ને ત્યારે અમને બી એવું થતું હતું કે તમારે વાતો કરવી છે, અમારી જગ્યાએ હો તો તમને ખબર પડે. પણ હું એટલા માટે આ બધું કહું છું કે આજે તમે જ્યાં છુઓ એ જ રસ્તેથી અમે લોકો પસાર થઈ ચૂક્યા છીએ. અને મને બી 10માનું હતું, એવું નથી કે મને બિલકુલ 10માનું કે 12માનું જરાય પ્રેશર નહોતું. બિલકુલ પ્રેશર હતું. અને પરફોર્મન્સ કરવાની વાત હતી તો એ બી અઘરું હતું. તમને પેલા એક વસ્તુ હું કહી દઉં કે તમને એવું લાગતું હશે કે આ વ્યક્તિ આ લેખક છે ને આમ છે ને આટલા આગળ વધેલા છે ને બધું સાચું, છતાં બી એક વસ્તુ મારે તમને સૌથી પહેલાં એ કહેવી છે કે તમે એવું નહીં માનતા કે અમે લોકો ક્યારેય નિષ્ફળ નથી ગયા. અમે લોકો અનેકવાર નિષ્ફળ ગયા છીએ. અને તમને બધાને આશ્ચર્ય થશે કે મારી લાઈફમાં હું એક જ વખત ફેલ થયો છું, અને એ ધોરણ 10માં ફેલ થયો છું એમ. મને યાદ છે સમાજ નવરત્ના નામનો એક વિષય 10માં આવે છે. એમાં 35 માર્કની જગ્યાએ મને માત્ર 22 માર્ક મળ્યા હતા. કેમ મળ્યા હતા, શું હતું એનું કારણ કંઈ હતું, પણ હકીકત એ છે કે હું એક વિષયમાં નાપાસ થયો હતો. એટલે એવું નથી કે અમારી લાઈફમાં કોઈ નિષ્ફળતા આવી નથી કે અમે સતત સફળ જ થયા છીએ એમ. સવાલ એ છે કે તમે નિષ્ફળતાને કેવી રીતે લ્યો છો અને એનેથી સફળ કેવી રીતે થાવ છો. મને એ નિષ્ફળતામાંથી એવું શીખવા મળ્યું હતું કે મારી ભૂલ ક્યાં હતી, મેં ક્યાં ભૂલ કરી હતી. તો એ પછી આજની તારીખ સુધી ક્યારેય નાપાસ થવાનો વારો નથી આવ્યો. સવાલ એ છે કે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. બધા લોકોને એક મા બાપને બી સવાલ હોય છે, અને એ પણ બહુ સ્વાભાવિક છે. મા બાપને છે ને તમારી પાસે બહુ અપેક્ષા છે. એટલી બધી અપેક્ષા છે કે ઘણી વખત તમને તમારી મહેનત અને તમારા ટેન્શન કરતાં એની અપેક્ષાનું ભાર વધુ હોય છે. પણ તમારે એક વસ્તુ સમજવી જોઈએ કે તમારે તમારી રીતે મહેનત કરવાની છે. તમારે, હું તો એક વસ્તુ કહું છું, મેં તો આની પહેલાં એક કાર્યક્રમમાં એવી પણ વાત કરેલી હતી કે માતા પિતા સાથે સંવાદ કરો. માતા પિતાને એટલો ભરોસો આપો કે અમારાથી હું બેસ્ટ મહેનત કરું છું અને હું બેસ્ટ પરફોર્મ કરીશ.
અને તમારે એ કરવાનું છે. એટલીસ્ટ એવું થશે કે મારો દીકરો સમજુ છે. ઘણી વખત મા બાપને શું થતું હોય છે ખબર છે, એને એવું થતું હોય કે આ પૂરતું ધ્યાન નથી આપતો, કે આનું પૂરું છે એ વધારે ધ્યાન હોવું જોઈએ, એવા બધા પ્રશ્નો એને આવતા હોય છે. તો તમે એને જો વિશ્વાસ આપશો કે અમે પૂરતી મહેનત કરીએ છીએ ને હું મારાથી બેસ્ટ પરફોર્મ કરીશ, તો કદાચ મા બાપને પણ ઘણો બધો સંતોષ થશે. અને તમે બધાના તમારા આંખમાં સપના છે, તમને ખબર છે કે તમારે આટલા માર્ક્સ મેળવવા છે, અહીં આટલા મને પર્સન્ટેજ આવવા જોઈએ, તો જ હું આગળ આવી રીતે પરફોર્મ કરી શકીશ. એ બહુ સ્વાભાવિક છે. દરેકને આંખમાં સપના તો હોવા જોઈએ. જો આંખમાં સપના આંજેલા હશે ને તો જ તમે કંઈક કરી છૂટવા માટે એટલી પોતાની જાતને તૈયાર કરી શકશો એમ. એટલે નક્કી કરો કે મારે સખત મહેનત કરવી છે, અને જો તમે એ નક્કી કરી લેશો ને તો તમે બહુ આરામથી ત્યાં સુધી તમારી જે મંઝિલ છે, તમારું જે સપનું છે એ પૂરું કરવા સુધી આરામથી પહોંચી શકશો. પણ મને એક વસ્તુ કહેવાનું મન થાય છે કે માનો કે ભાઈ તમે જે રીતે પરફોર્મ કરવાની ઈચ્છા હતી એ ન થઈ શક્યું, તો પણ શું? બધાને એ જ છે કે ભાઈ હવે અગેન મને એક વસ્તુ કહેવાની મન થાય છે કે તમે જે આખું વર્ષ મહેનત કરી છે ને એ મહેનત તમારે 3 કલાકમાં આપવાની છે. મોટા ભાગે 7 ક્વેશ્ચન હોય છે, એમાં બી ઓપ્શન હોય છે. હવે જો એ 7 તમને આવડતા હોય અને તો થઈ જાય તો એ સાચી વાત છે. અને ઘણી વખત એવું પણ બને કે કોઈ પ્રશ્ન એવો આવી ગયો કે જેમાં આપણે જે રીતે જવાબ આપવો જોઈએ એ રીતે ન આપી શક્યા, અથવા આપણને એના જવાબ વિશે પૂરતો જે અંદાજ હતો કે ખ્યાલ હતો એ ખોટો હતો, તો પરિણામ થોડુંક નબળું આવે એવી શક્યતાઓ બિલકુલ રહી છે. અને આવું કંઈ થાય ને તો બી બહુ ચિંતા કરવા જેવી નથી. એક વસ્તુ યાદ રાખજો, જિંદગીની આ પહેલી પરીક્ષા છે, છેલ્લી પરીક્ષા નથી. તમારે હજી ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે, અને કદાચ એકમાં તમારું પરફોર્મન્સ થોડુંક નબળું હશે ને તો બી તમને એમાં કંઈ જિંદગી હારી જવાની નથી, જિંદગી ખોટી જવાની નથી. દુનિયાના જેટલા મહાન લોકો છે ને એ બધા જ મહાન લોકોની જિંદગી તમે જોઈ જાઓ, કે એના બધા વિશે વાંચી જાઓ. મેં બી અત્યાર સુધીમાં ઘણા બધા મહાન લોકોની બધી આત્મકથાઓ વાંચી છે, એના અનુભવો જાણ્યા છે. એમાંથી મને એક વસ્તુ જાણવા મળી છે કે એક બી મહાન માણસ એવો ન હતો કે જેણે ક્યારેય જિંદગીમાં નિષ્ફળતા ન જોઈ હોય. તમને એમ થશે કે આ સફળતાની વાત કરવાની બદલે આ નિષ્ફળતાની વાત કરે છે, એવું બી કદાચ તમને વાત લાગશે. પણ હું એટલા માટે કહું છું કે તમારો કોન્ફિડન્સ વધશે કે થઈને એવું કંઈ નથી થઈ જવાનું કે જિંદગી હારી જવાના છે. જેટલા રિલેક્સ રહીને તમે તૈયારી કરશો એટલું તમે બેસ્ટ પરફોર્મન્સ આપી શકશો. તમારે જો ભાર હશે ને કે આટલું કરવાનું છે તો તમારે એ બહુ અઘરું પડશે. અને છેલ્લી ઘડીએ તમે જો મોટા ભાગે જે લોકો પરફોર્મ નથી કરી શકતા એ શું કામ એને નથી કરી શકતા ખબર છે તમને? મારા જે એક સાયકોલોજીસ્ટ 1-2 મિત્રો છે, એણે એ કીધું કે એ જ્યારે એક્ઝામ હોલની અંદર જાય છે ને ત્યારે એટલા બધા ગભરાયેલા હોય છે કે હું નહીં કરી શકું તો. પણ જ્યારે તમે એક્ઝામ હોલમાં જાઓ ને ત્યારે તમારી જાત ઉપર એટલો ભરોસો રાખો કે હું પરફોર્મ કરી શકીશ, મેં મહેનત કરી છે, એ મહેનત મારે હવે છે એ પરફોર્મ બધું બતાવવાનું છે, પેપર ઉપર બતાવવાનું છે. તો તમારી જાતમાં જો તમને કોન્ફિડન્સ હશે, તમે જેટલા રિલેક્સ હશો ને એટલું સારું પરફોર્મન્સ તમે આપી શકશો. એટલે બિલકુલ ટેન્શન એટલું બધું નહીં રાખો કે તમે તમારી જાતમાં જ મૂંઝાઈ જાઓ કે યાદ નથી રહેતું, કે એવું નથી હોતું, યાદ રહેતું હોય છે. અને ઘણી વખત એવું છે કે આપણે છોકરાઓ છે ને ઘણી વખત એવું થાય કે કોઈ વસ્તુ વાંચે છે, એક વસ્તુ એને વાંચી અને પછી વિચારે છે કે આ મેં શું વાંચ્યું હતું એમ, પછી એને યાદ ના આવે ને ત્યારે ગભરાઈ જતા હોય છે. પણ તમે વાંચી લ્યો, તૈયાર કરી લ્યો, પછી એટલું બધું ચિંતા નહીં કરો કે બધું જ મગજ ઉપર યાદ રહે. કારણ કે તમે નવું વાંચશો એટલે જૂનું થોડુંક ક્યારેક ભૂલાવવાનું છે. એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે તમે તૈયારી કરો અને એના પોઈન્ટ્સ ટપકાવો, અને લાસ્ટ ડે જ્યારે હોય ત્યારે એ પોઈન્ટ્સને જોઈ જાઓ અને એ યાદ રાખો, અને એના પ્રમાણે તમારે જે વર્ણન કરવાનું છે, જે જવાબ આપવાનો છે એ જવાબ આપો, તો તમે બહુ જ સારું પરફોર્મન્સ આપી શકશો એમ. અને ઇન કેસ કદાચ કંઈ ન થાય, કદાચ કોઈ આપણે ધારેલું પરફોર્મન્સ ન આપી શકીએ તો પણ બહુ કંઈ એટલે બધું ગભરાઈ નહીં જવાનું કે ભાઈ શું થશે. મને હું કહીશ કે ધોરણ 10માં નાપાસ થયો ત્યારે બિલકુલ હું નિરાશ થયો હતો. મને બિલકુલ એવા નબળા વિચારો આવ્યા હતા કે હવે શું, કે મેં આખું વર્ષ બગડશે ને એવું. પણ ક્યારેય નબળો બીજો વિચાર નથી કર્યો કે હવે આમ નથી થવાનું કે તેમ નથી થવાનું. એમાંથી એ શીખ્યો છે હું કે ભાઈ હવે મારે કઈ રીતે ધ્યાન રાખવું કે મારે બીજી વખત આવી પરિસ્થિતિમાંથી પસાર થવાનું ન આવે. આપણી સામે કેટલા બધા દાખલાઓ એવા છે કે જેની જિંદગીને આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે આ શું છે. મને એક દાખલો 1-2 દેવાનું મન થાય છે કે સચિન તેંડુલકર ભારત રત્ન છે, એના વિશે આપણને બધાને ખબર છે.
અને સચિન તેંડુલકરે કેટલી સેન્ચુરી મારી છે એ આપણે કોઈને પૂછીએ ને તો એ તરત બધા કહી દેશે કે ભાઈ 100 સેન્ચુરી મારી છે, અને 51 સેન્ચુરી એણે ટેસ્ટ મેચમાં કરી છે, અને 49 સેન્ચુરી છે એણે વન ડે મેચમાં કરી છે. એટલે આપણે કહી દઈશું કે આ મહાન માણસ છે. બિલકુલ એનું જે પરફોર્મન્સ ક્રિકેટમાં છે એ ક્રિકેટના ભગવાન કંઈ એમનેમ નથી કહેવાતા, એટલે તરત આપણે કહેશું. પણ મારે તમને એક બીજો સવાલ પૂછવો છે કે તમને ખબર છે કે સચિન તેંડુલકર કેટલી વખત 0માં આઉટ થયા છે? બધાને આશ્ચર્ય થશે, સચિન તેંડુલકર 34 વખત 0માં આઉટ થયા છે. નો ડાઉટ એણે 100 વખત પેલું પરફોર્મ કર્યું છે, 100 વખત સેન્ચુરી કરી છે, પણ 34 વખત એ 0માં આઉટ થયા છે. અને એમાં પણ 27 વખત તો એ નર્વસ 90 એટલે 90થી 100ની વચ્ચે હોય એવામાં 27 વખત આઉટ થયા છે. એટલે એવું નથી કે સફળ મહાન કે મહાન માણસ એ દરેક કિસ્સામાં કે દરેક વખતે એ મહાન જ હોય છે. 27 વખતમાં 3 વખત નર્વસ 90માં એ 27 વખત છે એ આઉટ થયા છે. એમાંથી 3 વખત તો એવું હતું કે એ 99 આઉટ થયા છે. એટલે મારો તમને કહેવાનો મતલબ એ છે કે મહાન માણસોથી પણ આવું થતું હોય છે. એ પણ ઘણી વખત પરફોર્મ કરતા હોય. સચિન તેંડુલકરે એક વખત સરસ વાત કરેલી હતી કે હું બી ઘણી વખત 0માં આઉટ થયો છું, પણ જ્યારે હું જાતો હોઉં છું, ક્રીઝ ઉપર જાતો હોઉં છું, બેટિંગ પેડ લઈને ક્રીઝ ઉપર જાતો હોય છે, ત્યારે મારા મનમાં એક જ વિચાર હોય છે કે મારે બેસ્ટ પરફોર્મ કરવાનું છે, અને હું મારાથી બનતા પ્રયાસ કરીશ. અને મેં મારી જે પ્રેક્ટિસ કરી છે એની ઉપર મને ભરોસો છે. એટલે એ જાય છે ત્યારે એ જ વિચાર કરીને રમે છે કે આજે મારે મારી લાઈફનું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે. પણ શક્ય છે કે ઘણી વખત ન પણ આપી શકાય. ઘણી વખત એવું પણ થાય કે ભાઈ આપણે 0માં બી આઉટ થઈ જાય. તો 0માં આઉટ થાય ત્યારે તમને શું થાય છે એવું સચિન તેંડુલકરને એક વખત પૂછવામાં આવ્યું. ત્યારે એણે કીધું કે હું જ્યારે 0માં આઉટ થઈ અને જાતો હોઉં છું, ક્રીઝ ઉપરથી સ્ટેડિયમ ઉપર જાતો હોઉં છું, ત્યારે મને બિલકુલ દુઃખ થતું હોય છે કે હું કાંઈ કરી ન શક્યો. આજે મારે જે પરફોર્મ કરવું હતું એ હું ન કરી શક્યો. પણ સાથોસાથ હું મનમાં એવો વિચાર કરું છું કે આજ કરતાં હું મારી નેક્સ્ટ મેચમાં વધુ સારું પરફોર્મન્સ કરીશ, વધુ બેસ્ટ આપીશ મારું એમ. અને એ કારણે જ કે એ પોતે કીધું છે કે હું આજે સફળ છું, તો મારું એકમાત્ર કારણ એ છે કે મેં એવું નક્કી કર્યું હતું કે હું મારું બેસ્ટ પરફોર્મન્સ આપીશ એમ. તો તમે જુઓ, મહાન માણસોએ પણ ઘણી વખત આવી રીતે એને મળ્યું છે, પણ હકીકત એ છે કે એ બધાની સફળતાનું એક કારણ એ જ છે કે એણે પૂરી ધગશથી મહેનત કરી છે. મને ઘણા લેક્ચરમાં, હું કોલેજમાં કે ક્યાંક લેક્ચર આપવા જાઉં ત્યારે મને પૂછવામાં આવે છે કે ભાઈ સફળ થવા માટે શું કરવું જોઈએ, સફળતાનો મંત્ર શું? ત્યારે હું એક વસ્તુ કહું છું એને કે સફળતાનો બહુ સહેલો, એકદમ સરળ મંત્ર એ જ છે કે તમે જે કાંઈ કરતા હોય ને એ બેસ્ટ રીતે કરો. તમે વાંચો છો તો બેસ્ટ રીતે વાંચો. તમે કોઈ કામ કરો છો તો એ એકદમ પ્રામાણિકતાથી, પૂરી ધગશથી, પૂરી મહેનતથી કરો, તો બિલકુલ સફળતા તમારી સામે ચાલીને જ આવશે. ઘણી વખત આપણે સફળતા માટે ઉતાવળા થયા હોઈએ છીએ. સફળતા માટે ઉતાવળા થવાની કંઈ જરૂર નથી. તમે જે કામ કરતા હોય એ બેસ્ટ રીતે કરશો તો એક દિવસ ઓટોમેટિક સફળતા તમારી સુધી સામેથી આવશે. દરેક લોકોને સારા માણસોની જરૂર હોય છે, એ તમને શોધી લેશે. એટલે તમારે અત્યારે જે કરવાનું છે એ વસ્તુ કરવાની છે કે તમારે ધોરણ 10 અને 12માની મહેનત પૂરી લગનથી કરવાની છે, પૂરું ધ્યાન રાખીને વાંચવાનું છે. અને એ તમે કરશો એટલે ઓટોમેટિક તમને સારા માર્ક્સ મળવાના છે. સારા માર્ક્સ બિલકુલ, હું તો એમ જ કહું કે ભાઈ આપણા માટે જ છે એમ, અને એ આપણને જ મળવાના છે. જાપાનમાં એક ઝેન નામનો ધર્મ છે. આપણે જેમ ગીતામાં કર્મનો સિદ્ધાંત છે ને, એમ જાપાનમાં એ ઝેન ધર્મનો સિદ્ધાંત પણ સમજવા જેવો છે. એને ઝેન ધર્મનું એક સૌથી મહત્ત્વની વસ્તુ હોય તો એ છે કે તમે જે કાંઈ કરતા હોય ને એમાં તમે 100% ઓતપ્રોત થઈ જાઓ. તમે બાકીનું બધું ભૂલી જાઓ, બાકીની દુનિયા પણ ભૂલી જાઓ, તો તમને તમારું જે ધ્યેય છે એ સિદ્ધ થઈ શકશે. કોઈ પણ ધ્યેય હોય એ બિલકુલ સિદ્ધ થઈ શકશે. જૈન ધર્મમાંથી આ શીખવાનું છે કે તમારે શું કરવાનું છે. એટલે જ્યારે તમે વાંચતા હો ત્યારે તમારે બિલકુલ વાંચવામાં ધ્યાન રાખવાનું છે, એમાં ઓતપ્રોત થઈ જવાનું છે, અને તમારું જેટલું ઇન્વોલ્વમેન્ટ હશે ને એટલું તમને વધુ સારું યાદ રહેશે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે મને યાદ નથી રહેતું, પણ ક્યાંક તમે બહુ લાંબુ વિચારશો ને તો એવું લાગશે કે એનું એકમાત્ર કારણ એ હશે કે તમારું જે ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ ને એ હોતું નથી.
અને એના કારણે આપણું છે ને ધ્યાન ભટકી જતું હોય છે. આપણે બી માણસ છીએ, ધ્યાન ભટકી જતું હોય છે કે યાર આપણે વાંચતા હોય ત્યારે બીજો વિચાર આવી જાય કે યાર આના પછી આમ કરવાનું છે, આજે બધા ફ્રેન્ડ્સ રમવા જવાના છે, આજે ઓલો મૂવી જોવા જવાના છે, આજે એક ફ્રેન્ડની બર્થડે છે. તો કેટલું બધું સાથે મગજમાં ચાલતું હોય છે. જો એ તમે જરાક ટાળી શકો ને તો તમે બિલકુલ 100% ઓતપ્રોત થઈ શકશો, 100% કોન્સન્ટ્રેશન તમારું આપી શકશો. તમારું ઇન્વોલ્વમેન્ટ છે એ 100% હશે. જેટલું તમારું ઇન્વોલ્વમેન્ટ હશે ને એટલા % તમને મળશે. જે લોકો 100% લઈ આવે છે, 99% લઈ આવે છે ને, એનું 99% નહીં, પણ હું તો ત્યાં સુધી કહું કે 100% કરતાં પણ એનું વધુ ઇન્વોલ્વમેન્ટ હોય છે, ત્યારે એને 99% આવે છે. ત્યારે એને એવું થાય છે કે ના, મને મારાથી સંતોષ થયો એમ. ઘણા બધા જે ટોપ વિદ્યાર્થીઓ છે ને એના મેં ઇન્ટરવ્યૂઝ જ્યારે રિપોર્ટર હતો ત્યારે કર્યા છે. આજની તારીખે પણ મને કોઈ 99 માર્ક્સ આવે તો મને આશ્ચર્ય થાય કે યાર આટલા બધા માર્ક્સ તો ચાલો અમને બી કોઈ દિવસ નહોતા આવતા એમ. તો હું એને પૂછું છું ત્યારે એક જ મને વસ્તુ જાણવા માંડે છે કે એનું એકમાત્ર કારણ હોય ને તો એનું ઇન્વોલ્વમેન્ટ હતું. એ છોકરાનું કે એ છોકરીનું એટલું ઇન્વોલ્વમેન્ટ હતું કે ભાઈ મારું આ જ ધ્યાન છે, આના સિવાય મારે બીજું કંઈ કરવાનું જ નથી. એટલે આપણે છે ને, મને એક બીજું વસ્તુ તમને બધાને કહેવાની મન થાય છે કે તમારે છે ને એક વસ્તુ આપણે બધા છે ને એ યાદી બનાવતો હોય કે આપણે શું કરવું છે. આપણે ધોરણ 10માં અને ધોરણ 12માં આટલા % લાવવા છે, એ પછી આ કરવું છે, એ પછી એટલે આપણી પાસે આપણે બધાને એ શીખવાડવામાં આવે છે કે ટુ ડુ લિસ્ટ બનાવવું છે એમ. અને ટુ ડુ લિસ્ટમાં આપણી પાસે બિલકુલ તૈયાર હોય છે. આપણને ખબર હોય છે કે આપણે ક્યાં પહોંચવું છે, શું કરવું છે, આપણું સપનું શું છે, આપણા મા બાપ આપણી પાસેથી શું ઈચ્છે છે, આપણા પરિવારના લોકો આપણી પાસેથી કેટલી અપેક્ષાઓ રાખીને બેઠા છે. તો આ બધી જ વસ્તુનું છે ને આપણને ખબર હોય છે કે આ મારું ટુ ડુ લિસ્ટ છે. પણ તમને બધાને મને એક વસ્તુ કહેવાની મન થાય છે કે આની સાથે છે ને એક એ પણ લિસ્ટ બનાવવું જોઈએ કે ભાઈ શું નથી કરવાનું. જો તમે એ લિસ્ટ તમારી પાસે ક્લેરિટી હશે ને તો તમે બહુ આસાનીથી એ વસ્તુ કરી શકશો કે તમારી ક્લેરિટી હશે કે તમારે શું નથી કરવાનું. મને એક વાર્તા કહેવાનું તમને બધાને મન થાય છે કે એક કંપની હતી, એકદમ ટોપ મોસ્ટ કંપની હતી, અને હંમેશા એ કંપની છે એ નંબર 1 ઉપર રહે. અને બિલકુલ નંબર 1 હતી એટલે બીજો કોઈ ટેન્શન નહોતું. હરીફ છે એ પણ બહુ દૂર હતા એમ. તો એનું પરફોર્મન્સ છે એની આખી દુનિયા નોંધ લેતી હતી. એની હરીફ કંપનીઓ પણ એના દાખલાઓ આપતી હતી. એ કંપનીના માલિક, એ કંપનીના બોસે એક વખત એના મેનેજરોને મિટિંગ બોલાવી અને બધાને મિટિંગ બોલાવીને એવું વાત કરી કે તમારા બધાનું આજ મને એક બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. એટલે બધા મેનેજરો, જેના બધા માર્કેટિંગ મેનેજરને, સેલ્સ મેનેજરને, HR મેનેજરને, જેટલી પ્રકારના મેનેજર હતા એ બધા સામે બેઠા હતા. અને આ બોસે આજે દર વખતે કરતાં સાવ જુદી જ વાત કરી કે મારે તમારા બધાનું બહુ મહત્ત્વનું કામ છે. તો બધાએ કીધું કે યસ સર, અમે રેડી છીએ, બોલો તમે શું કરીએ અમે. ત્યારે પેલા બોસે એવું કીધું કે તમને બધાને ખબર છે કે આપણે અત્યારે આપણું જે સેક્ટર છે એમાં નંબર 1 કંપની છીએ. અને આ નંબર 1 કંપની કંઈ આજથી નથી, આપણે વર્ષોથી નંબર 1 છીએ. મારે તમારી પાસેથી એ લિસ્ટ બનાવવું છે, તમને બધાથી એ મને લખીને આપો કે શું કરીએ તો આપણી કંપની આજે નંબર 1 છે ને એમાંથી સાવ તળિયે ચાલી જાય. આપણે સાવ દિવાળો ફૂંકીએ, આપણે સાવ નાદારી નોંધાવીએ, આપણી કોઈ નોંધ ન લઈએ. એવું આપણે શું કરીએ તો આપણે સાવ છે એ ખાડામાં બેસી જઈએ એમ. એટલે બધા મેનેજરને એવું થયું કે આ દર વખતે મોટિવેશનની નંબર 1 જાળવી રાખવાની વાતો કરે છે અને આજે આ આવી રીતે વાત કરે છે કે ખાડામાં પડવું હોય ને નાદારી નોંધાવી હોય ને સાવ તળિયે બેસવું હોય તો શું કરવાનું. એટલે ઘણી વખત તો શંકા બી જાય એમ કે આ સાહેબનું આજે ચસકી ગયું લાગે છે. પણ બોસ હતા એટલે એ કે એમ આપણે કરવું પડે. એટલે પહેલાં કીધું કે ફાઇન સર, અમે કરીએ છીએ એમ. એટલે બોસે છેલ્લે એવું કીધું કે ભાઈ તમે બધા પોતપોતાની ચેમ્બરમાં જાઓ, આરામથી વિચારો કે શું કરવું જોઈએ કે આપણે આખી કંપની પહેલા નંબરથી ખાડામાં જાય. એક લિસ્ટ બનાવો પોઈન્ટનું કે આટલું કરીએ તો આપણું પતન થઈ જાય એમ. અને કલાક પછી આપણે પાછા બધા ભેગા થઈએ છીએ. તો બધા પોતપોતાના બધા મેનેજર્સ છે એ બધા પોતપોતાની ચેમ્બરમાં ગયા, કાગળને પેન લીધા, લિસ્ટ બનાવ્યું કે આવું કરીએ, પોઈન્ટ નંબર 1 આ વસ્તુ કરીએ તો આપણે ખાડામાં પડીએ, પતન થાય આપણું. પછી એવી રીતે બધાએ 10-10 પોઈન્ટ લખ્યા. બધાને જે પોતપોતાના વિચાર આવતા હતા એ બધાને 10-10 પોઈન્ટ્સ એણે લખીને આપ્યા કે ભાઈ આટલું કરીએ ને તો આપણી કંપની ખતમ થઈ જાય. કલાક એક પૂરી થઈ. બધા બોસ હતા એણે બધાને પાછા બોલાવ્યા, બધાને મિટિંગ રૂમમાં બધા સાથે ભેગા થયા. અને પછી બધાએ કીધું કે તમે બધા
લખી લાવ્યા છો? તો કે હા લખી લાવ્યા છીએ. બધાએ પોતપોતાનું લિસ્ટ આપ્યું બોસને. બોસે એક પછી એક લિસ્ટ વાંચ્યું અને કીધું કે હા આ મેનેજરે લખ્યું છે કે આટલું કરીએ તો આપણી કંપનીનું પતન થાય. બહુ સાચી વાત છે એમ. બધાના મુદ્દા વાંચ્યા, બહુ સરસ વસ્તુ છે એમ. એક બધાને જે કોમન મુદ્દા હતા એમાંથી એક લિસ્ટ બનાવ્યું કે ભાઈ આટલું કરીએ ને છેલ્લા 15 એણે પોઈન્ટ્સ એવા આવ્યા કે આ 15 વસ્તુ કરીએ ને તો આપણી પતન થઈ જાય, આપણે જે પહેલા નંબરેથી છેલ્લા નંબરે આવી જાય એમ. એટલે એ બધું લિસ્ટ એણે કોમન બનાવ્યું અને પછી એણે બધાને કીધું કે હવે જે મારે વાત કરવી છે એ વાત તમે બધા ધ્યાનથી એમ કે સાંભળો કે આ જે લિસ્ટ છે ને એમ, આ જે લિસ્ટ છે એમાં મારે એટલું જ કહેવાનું છે કે આ જે આપણે લિસ્ટ બનાવ્યું છે ને બસ આટલું નથી કરવાનું. જો આટલું તમે નહીં કરો ને તો જ તમે નંબર 1 ઉપર રહી શકશો. એટલે એનું સ્પષ્ટ રીતે કીધું કે આ લિસ્ટ મેં એટલા માટે બનાવડાવ્યું છે કે આટલું નથી કરવાનું. જો આટલું કરશું ને તો આપણે ખાડામાં પડશું એમ, અને સાવ આપણે આપણી જે નંબર 1 છે એ પોઝિશન આપણે ગુમાવી દેશું. એટલે તમારે આટલી વસ્તુ નથી કરવાની. મારે એ જ કહેવાનું તમને બધાને છે કે ટુ ડુ લિસ્ટની સાથે એક નોટ ટુ ડુ લિસ્ટ બનાવવાની જરૂર છે કે આટલું મારે નથી કરવાનું. જો આટલું તમારી ક્લેરિટી હશે ને તો પછી તમને બહુ વાંધો નહીં આવે. હવે એમ થાય કે એ કયું લિસ્ટ હોય, કયું લિસ્ટ, એમ કે ભાઈ નથી કરવાનું એવું કયું લિસ્ટ છે એમ. તો એના માટે ઘણા બધા આપણી પાસે લિસ્ટ છે અને એમાં સૌથી પહેલું અને અત્યારે જે સૌથી વધુ આપણને નડતરૂપ હોય ને તો એ વસ્તુ છે કે સૌથી પહેલા ક્રમમાં એ લખવાનું છે કે ભાઈ મોબાઈલનો ઉપયોગ મિનિમમ કરવાનો છે. એ વસ્તુ ખાસ યાદ રાખવાની જરૂર છે. કારણ કે હમણાં અમારા એક સાયકેટ્રિસ્ટ મિત્ર, અમે ગઈકાલે જ અમે લોકો સાથે હતા, ડૉક્ટર પ્રશાંત ભીમાણી, એની સાથે વાત કરતા હતા ત્યારે એણે એ જ અમે વસ્તુ ચર્ચા કરતા હતા કે ભાઈ અત્યારના યંગસ્ટર સ્ટુડન્ટ્સ અને જો સૌથી વધુ કોઈ નડતું હોય ને તો એ વસ્તુ છે મોબાઈલ. અને મોબાઈલ તમે જેટલો અત્યારે જો, એક વસ્તુ મારે તમને કહેવી છે, મોબાઈલ બિલકુલ બુરી ચીજ નથી. મોબાઈલ છે એ બહુ ઉપયોગી વસ્તુ છે. સોશિયલ મીડિયા ફાઇન, કંઈ ખોટું નથી એમ. અને એક વસ્તુ એ યાદ રાખો કે એ તમારા માટે જ છે, મોબાઈલ તમારા માટે જ છે, પણ અત્યારે એનો રાઈટ ટાઈમ નથી. મોબાઈલ ક્યાં જવાનો છે? તમારી એક્ઝામ પૂરી થઈ પછી મોબાઈલ તો મોબાઈલની જગ્યાએ જ હશે, સોશિયલ મીડિયા બી ત્યાં હશે. તો એ ક્યાંય જવાનું નથી, એ ખરાબ બી નથી. તમે બધા એન્જોય કરજો, એ કરવા જેવી વસ્તુ છે, પણ અત્યારે એ વાપરવાનો ટાઈમ નથી. અત્યારે તમારું 100% કોન્સન્ટ્રેશન હોય એ તમારું રીડિંગ હોવું જોઈએ. તમારું જે એમનું હોમવર્ક કરવાનું હોય છે, હોમવર્ક કરવાનું હોય, તમને જે રીતે યાદ રહેતું હોય. યાદ રાખવાના બધાના પોતપોતાના રસ્તા હોય છે, હું પછી વાત કરીશ. પણ અત્યારે તમારું ધ્યાન મોબાઈલથી દૂર રહેવું જોઈએ. અને સોશિયલ મીડિયા ઉપર તમે બધા એક્ટિવ હોય ને તો એક સરસ મજાનું સ્ટેટસ આજે અપલોડ કરી દો કે ભાઈ હમણાં મારી પરીક્ષા તૈયારી છે તો હું 2 મહિના કે તમારી એક્ઝામ પતે ત્યાં સુધી હું ફેસબુકથી દૂર રહેવાનો છું. એટલે બસ પછી તમને કોઈ એમ બધાને ખબર છે કે આ 2 મહિના એક્ઝામની તૈયારી કરે છે. આપણે કરતા જ હોઈએ છીએ ને. આપણે કંઈક ક્લાસમાં હોય ત્યારે મોબાઈલ ચાલુ નથી હોતું તો આ બધાને ખબર જ હોય કે આ અત્યારે સ્કૂલમાં હશે કે કોલેજમાં હશે કે આ જગ્યાએ હશે. તો એવું તમે અત્યારે એવું કરો કે ભાઈ અત્યારે તમે એનાથી મુક્ત છો. અને હું તો કહું છું કે જો તમે એનાથી બિલકુલ મુક્ત રહી શકો તો વધુ સારું છે. તો તમે એમાં તમારું 100% ધ્યાન રાખો. કારણ કે સ્ટેટસને આ બધું છે ને બહુ લલચામણું હોય છે કે સાલું એક સરસ મજાનો આપણે ફોટો અપલોડ કર્યો હોય ને પછી આપણે એમ થાય કે યાર કેટલી લાઇક મળી, કોણે કોમેન્ટ કરી એમ, અને આ બધી કોમેન્ટમાં કોની કોમેન્ટ કેવી હતી એમ. તો એ આપણને છે ને લલચાવે જોવા માટે. આપણે માણસ હું બી મારું બધું જ અપલોડ કરું તોય મને એમ થાય છે 2-4 કલાક થાય તો કે જોઈ લઉં કે શું બધાની કોમેન્ટ છે, કેટલી લાઇક છે, કેટલું બધાને ગમ્યું છે કે નથી ગમ્યું. તો એ પછી તમને લલચાવે. બેસ્ટ વે એ છે કે તમે એનાથી અત્યારે દૂર રહ્યો, કારણ કે તમારે એ નથી કરવાનું. તો મોબાઈલ એક અત્યારે જરાક દૂર રહેવાની જરૂર છે. એ જો તમે જેટલું રહી શકશો. મને જે બધા સ્ટુડન્ટ્સ પૂછે છે ને એ મોટાભાગનું એ જ હોય છે કે આનાથી કેમ બચવું, નથી રહેવાતું એમ. પણ એ તો તમે જેટલું તમારી જાતને તૈયાર કરશો ને કે અમારે આમ કરવું છે તો તમે કરી શકશો. આપણે બધા કરી શકતા હોઈએ છીએ. અને એ આપણને રોજ સવારમાં અત્યારે યંગસ્ટરને સૌથી વધારે કોઈ આદત હોય ને તો ઉઠતા વેથી પેલું કામ મોબાઈલ જોવાનું કરે છે. તમારામાંથી બી ઘણાને આદત હશે. ફાઇન, અત્યાર સુધી હતી કંઈ વાંધો નથી. પણ હવે જ્યારે તમારે એક્ઝામની તૈયારી કરવાની છે ત્યારે તમારે તમારા 100% આપવાના છે. એટલું યાદ લો ને, 100% આપવા માટે તમારા જો 5-10% બી બીજામાં રહેશે ને તો તમે અહીંયા 100% નહીં આપી શકો. એટલે મોબાઈલથી દૂર રહ્યો. બીજું ટેલિવિઝનથી દૂર રહ્યો. ટેલિવિઝન તો ઠીક છે હવે બધાથી બહુ દૂર રહે છે, પણ ઘણા મા બાપ એવું કરતા હોય છે કે ભાઈ હમણાં મોબાઈલ બંધ
કોઈ આપણે કોઈ નવો પ્લાન લેવો નથી, આપણે બધું કોઈ ડેટા હમણાં કંઈ એનો કોઈ બહુ ચિંતા કરવાની નથી. ઘણા લોકો તો એનું ડિસ્કનેક્શન બી બંધ કરાવી દે છે મા બાપ તમારા માટે આટલું કરતા હોય તો તમને એટલું થવું જોઈએ કે ભાઈ આ મા બાપ મારું ભલું ઈચ્છે છે, મારા માટે સારું ઈચ્છે છે. ભલે એના સપના હશે એમ, પણ અલ્ટિમેટલી તો તમારા હિત માટે કરતા હોય છે. તો એને તમે પોઝિટિવલી લ્યો કે મારા મા બાપ છે એ મારા માટે આટલું બધું કરે છે, તો મારી બી ફરજ બને છે કે હું એના માટે કંઈક કરું, કે હું મારી એની જે અપેક્ષાઓ હશે એના અપેક્ષાથી ડરવાની જરૂર નથી. અપેક્ષાથી એવું નહીં કે હવે મારા મા બાપ મારી પાસે આટલી અપેક્ષા રાખે જે મારી કેપેસિટી નથી. એવું બી ઘણીવાર બનતું હોય છે કે છોકરાની કેપેસિટી ન હોય એનાથી વધારે અપેક્ષાઓ મા બાપ રાખીને બેઠા હોય, એ વ્યાજબી નથી. પણ તમારી ફરજ એ છે કે તમારે તમારું બેસ્ટ પરફોર્મ કેવી રીતે કરવું. તમને 70% મળતા હશે ને 75 મળશે ને તોય મા બાપને એમ થશે કે ચલો 5% આ વખતે વધ્યા, કે એને એમ થાય કે ભાઈ પરફોર્મન્સ એનું સારું છે, બેટર છે, ધીરે ધીરે એનું પરફોર્મન્સ સુધરે છે, તો એને તમારી ઉપર આમ કે ભાઈ સીધા રસ્તે છે, સાચા રસ્તે છે અને એ મહેનત કરે છે. અને મા બાપ એટલું તો સમજતા જ હોય કે એના છોકરાની કેપેસિટી કેટલી હોય છે. એટલે એવી બહુ અપેક્ષાઓની બહુ ચિંતા નહીં રાખતો. ને હવે તો ઊંધું થઈ ગયું છે એમ. મને ઘણા મા બાપને અમે લોકો જ્યારે મળીએ છીએ ત્યારે એણે મને એક જગ્યાએ તો એવી વાત એક મા બાપે કરી કે ભાઈ 5% ઓછા આવે ને તો અમને કાંઈ બહુ વાંધો નથી, મને તો એ ડર લાગે કે કાંઈક ઓછા માર્ક આવે ને આ કાંઈક કરી ન બેસે. એવા બી મા બાપને ઊંધા ડર લાગે છે. હવે અત્યાર સુધી એવું બી આપણે બહુ સાંભળ્યું છે કે ભાઈ છોકરાઓને ડર લાગે કે હું પરફોર્મન્સ નહીં કરી શકું તો મારા મા બાપને હું શું મોઢું બતાવીશ ને. પણ આ બધી કોઈ વાતથી ડરવાની જરૂર નથી. તમે તમારા મા બાપને ક્યારેય પણ એવી વાત લાગે ને તો બહુ કોન્ફિડન્સ આપજો કે ભાઈ અમે એવું કાંઈ કરવાના નથી, કોઈ નબળો વિચાર કરવાના નથી. હા, અમે એટલું કહીએ છીએ કે અમે અમારું બેસ્ટ પરફોર્મ કરશું, અમે અમારાથી બેસ્ટ ટ્રાય કરશું. અને મા બાપ જે કે એનું માનીને ટીચર જે કે એનું માનીને ટીચર કેટલું બધું તમારા માટે કરતા હોય છે એમ. ટીચરને કેટલી બધી અપેક્ષા હોય છે. તમને ખબર છે કે તમે જ્યારે સારું પરિણામ લાવો ને ત્યારે સૌથી વધુ 3 લોકો રાજી થતા હોય છે એમ. એક તો તમારા મા બાપ ને ત્રીજા તમારા ટીચર. આ ત્રણેય એટલા બધા ખુશ હોય છે. બાકીના બધા મિત્રો છે, ભાઈ બહેન છે, સગાવાળાઓ છે, એ રાજી થતા હોય છે, પણ આ ત્રણેયને તમારા માટે પ્રાઉડ થતું હોય છે. અને એ પ્રાઉડ તમારે તમારાથી બેસ્ટ પરફોર્મન્સ કરીને આપવાનું છે. અગેન હું કહું છું કે એવું જરૂરી નથી કે 99% લાવીને જ આપવાનું છે. તમે તમારું બેસ્ટ આપો, તમે તમારી પૂરી મહેનત કરો. હું તો એક વસ્તુ કહું છું કે દરેક વ્યક્તિ છે ને સૌથી પહેલાં જો કંઈ હોય ને તો એ પોતાની જાત સાથે ઓનેસ્ટ હોવો જોઈએ. એ પછી એને એક વસ્તુ છે, હું એક કલાકારને મળ્યો હતો ત્યારે મેં કીધું કે ભાઈ તમને એવું નિષ્ફળતાનો ડર લાગે છે, ત્યારે એણે મને કીધું કે જુઓ, હું જ્યારે પરફોર્મ કરવા માટે જાઉં છું ને ત્યારે હું એટલું કહું છું કે હું મારી જાત સાથે પ્રમાણિક હોઉં છું. હું એવી રીતે તૈયારી કરીને આવું છું કે ભાઈ મેં મારાથી બેસ્ટ પ્રયત્ન કર્યા છે અને હું હવે જ્યારે પરફોર્મ કરવા જાઉં છું ત્યારે હું મારું બેસ્ટ આપીશ. તો તમારા માટે જરૂરી એ છે કે કેટલા ટકા આવશે એ પછીની વાત છે. અત્યારે તમે તમારી જાત સાથે ઓનેસ્ટ રહ્યો, પૂરી મહેનત કરો અને એ નક્કી કરો કે મારે મારું બેસ્ટ આપવું છે, તો બહુ વાંધો નહીં આવે. એટલે અગેન પેલી વાત ઉપર આવું કે ભાઈ એક મોબાઈલની બહુ દૂર રહેવાનું છે, એક તમારે આનાથી ટેલિવિઝનથી દૂર રહેવાનું છે, મિત્રોથી પણ થોડુંક દૂર રહેવું પડતું હોય છે કે ભાઈ આ અત્યારે નહીં. બધાના ફ્રેન્ડ્સ હોય, બધાને રમવાની જવા મન થતું હોય છે, પાર્ટી કરવાનું મન થતું હોય છે, નાઇટ આઉટ કરવાનું મન થતું હોય છે, કેટલે બધા તમારી પાસે પ્રલોભન છે. અમારા વખતે આટલું બધું નહોતું. અમારા વખતે કંઈ ટેલિવિઝન કે એટલું બધું હતું નહીં, એટલે અમને કંઈ બહુ પેલું હતું નહીં. આજે તમારી પાસે છે ને તમને લલચાવે એવી ઘણી બધી સાધનો છે, તમને અલગ અલગ જગ્યાએથી એટ્રેક્ટ કરે. લલચાવે બિલકુલ તમને એમ થાય કે આમ રાહ જોઈને બેઠા હોય કે આપણે આ ક્યારે લલચાઈ જાય. કેટલા બધા તમારા એવા પરિબળો તમારી આજુબાજુમાં છે. એ બધાથી તમારે મુક્ત થઈ અને તમારે તમારું કોન્સન્ટ્રેશન છે એ આપવાનું છે. યાદ રાખો એટલું જ કે એ બધું છે જ, 2 મહિના પછી બી હશે જ, તમારા માટે જ છે. તમારા માટે જ આખું જે આ બધી સૃષ્ટિની રચના થઈ છે ને એ તમારા માટે જ થઈ છે. 2 મહિના કાંઈ તમે એનાથી દૂર રહેશો તો કંઈ એમાં બહુ અઘરું નહીં થઈ જાય. 2 મહિના પછી બધું હતું એમ જ હશે એમ. આજ કરતાં કદાચ 2 મહિનામાં ઘણો બધો સુધારો. અત્યારે તો એટલું ઝડપથી બધું ચાલે છે ને કે 2 મહિનામાં ઘણું બધું નવું આવી ગયું હશે એમ. તો એ બધું તમારા માટે જ છે. હા, અત્યારે તમારા માટે એ 2 મહિના કે 3 મહિના તમારે એક્ઝામ જ્યાં સુધીનો ટાઈમ છે ત્યાં સુધી જ તમારે એનાથી દૂર રહેવાનું છે. જો તમે એટલું કરી શકશો તો તમે બહુ સારી રીતે પરફોર્મ કરી શકશો. એટલે આ 2 વસ્તુ છે. ત્રીજું, તમારી ફૂડ હેબિટમાં ધ્યાન આપો. મારે ડાયટિશિયન સાથે, હું તમારા માટે થઈને ઘણા બધા લોકોની સાથે મેં વાત કરીને આવ્યો છું અને ત્યારે મેં 2-4 મારા મિત્રો છે ને પૂછ્યું. ડાયટિશિયને મને એક સરસ વાત કરી કે તમે જે ફૂડ લેશો ને એ તમારી માનસિકતા ઉપર અને તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરશે.
તો અત્યારે બી ફૂડ એવું લ્યો જે તમને ઇઝી રાખે, બહુ હેવી નહીં, કે તમારી જે લાઈફસ્ટાઈલ છે એને ઇઝી હોય, તમને વાંચવાની મજા આવે એ પ્રકારનું તમે ફૂડ લ્યો. ઊંઘની પણ જરૂરી છે, કે ઊંઘ પણ જરૂરી છે. હા, તમે 8 કલાક કે 9 કલાક કે 10 કલાક ન સૂઈ શકો આ પરિસ્થિતિમાં, પણ જરૂરી જેટલી ઊંઘ હોય, આપણને ખબર હોય કે આપણી બોડીને કેટલી જરૂર હોય છે, તો એ તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે મારે કેટલી ઊંઘ મિનિમમ લેવી જોઈએ, એ ઊંઘ તમારે લેવી જોઈએ. બીજી એક વસ્તુ મને ખાસ કહેવાનું જે મન થાય છે કે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં નહીં આવતા. આપણે ત્યાં અત્યારે એક નવો ચીલો ચાલ્યો છે કે ભાઈ આ પેપર હોય ત્યારે આ વાર હોય તો આ કલરનો શર્ટ પહેરીને જવું, કે હવે તો ત્યાં સુધી છે કે ભાઈ પેન પણ મંત્રેલી આવે છે. મહેરબાની કરી અને આનાથી બને એટલા દૂર રહેજો, કારણ કે એનાથી કોઈ ફેર તો પડવાનો નથી. ફેર પડશે તો માત્ર ને માત્ર તમારી જાતથી, તમારી પ્રમાણિકતાથી, તમારી મહેનતથી, તમારી લગનથી જ પડવાનો છે. અને મનથી નક્કી કરો કે ભાઈ મારામાં જ એટલે હું જેટલો સ્ટ્રોંગ છે કે હું મારી રીતે બેસ્ટ પરફોર્મન્સ કરીશ, મારે બીજા કોઈ સહારાની જરૂર નથી, અને એનાથી કંઈ ફાયદો થતો નથી તો એનાથી બને એટલા દૂર રહેવું. કારણ કે તમે નેક્સ્ટ જનરેશન છો, અને આપણા દેશની સૌથી મોટી ખૂબી શું છે ખબર છે? મને એક વસ્તુ કહેતા હોય કે આપણા દેશની સૌથી મોટી ખૂબી હોય ને તો તમે બધા છો. આપણે હમણાં જ 2 દિવસ પહેલાં જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેલી સરસ મજાની એણે જે બુક પબ્લિશ કરવાના છે અને વિદ્યાર્થીઓ સાથેનું એનું જે સંવાદ હતો એ સાંભળો, એક્ઝામ વોરિયર્સ. તો એ અલ્ટિમેટલી એ જ કહેવા માગતા હતા કે ભાઈ તમે શું કરવાનું છે એ કરો. અને શું કામ એને આવી રીતે આપણા વડાપ્રધાને સંબોધન કર્યું કે આપણે આખી દુનિયાની નજર આપણા દેશ ઉપર શું કામ એની છે એ તમને ખબર છે? તમને આશ્ચર્ય થશે ને કદાચ વધુ પડતો લાગશે, પણ એ તમારા કારણે છે. એટલા માટે કે આખા વિશ્વના તમામ દેશોમાં યંગસ્ટર્સની સૌથી વધુ સંખ્યા જો ક્યાંય હોય તો એ ભારત દેશમાં છે. અને એ જે યંગસ્ટર્સ છે આજના, આપણા બધા, તમે બધા, એ જ એક દિવસ ભારતને સુપર પાવર બનાવવાના છે. ભારત સુપર પાવર બનશે એવું મને ક્યારે પૂછે ને ત્યારે હું કહું છું કે હા, આપણો યંગસ્ટર છે ને એ ભારત દેશને સુપર પાવર બનાવવાનો છે. તો તમારા બધામાં આખા દેશને આગળ લઈ આવવાની શક્તિ છે. તમારી શક્તિને નાની સૂની નહીં માનો, તમારી શક્તિને તમે વ્યાપક રીતે, વૈશ્વિક રીતે જુઓ, તો તમને એ ખબર પડશે કે તમારા ઉપર કેટલી બધી જવાબદારી છે અને તમે કરી શકશો. એમાં કંઈ અઘરું નથી એમ. આ જે બધા જ મહાન માણસ થયા છે ને એ બધા જ એક દિવસ સાવ સામાન્ય હતા. આપણે તો હજી નસીબદાર છીએ કે આટલી ટેકનોલોજી આપણી પાસે છે, આટલું માર્ગદર્શન આપણને મળે છે, આટલા સારા ટીચર છે, મા બાપ આટલી બધી કેર કરે છે. આપણે અબ્દુલ કલામ આપણા જે રાષ્ટ્રપતિ હતા એની કેટલી સંઘર્ષ કરીને એ રાષ્ટ્રપતિ પદ કે ઇસરોના સાયન્ટિસ્ટ સુધી પહોંચ્યા હતા. તો આપણે બધા તો એના કરતાં નસીબદાર છીએ, તો શું કામ એને ન કરી શકીએ એમ? તો એ જ વસ્તુ છે કે તમે તમારી જાત ઉપર ભરોસો રાખો. આજનો યંગસ્ટર છે, વડાપ્રધાન જ્યારે અમે લોકો બધા ઘણી વખત 1-2 કાર્યક્રમમાં કે ક્યાંય મળ્યા ત્યારે એ જ વસ્તુ કર્યું કે આ યંગસ્ટર છે ને એ જ દેશને આગળ આવશે. અને તમને યાદ હોય તો અમેરિકાના પ્રેસિડેન્ટ આની પહેલાં જે બરાક ઓબામા હતા, એણે અમેરિકન યંગસ્ટર્સને એક વસ્તુ કીધી હતી કે બધાને એવું કીધું હતું કે તમે બધા થોડાક એલર્ટ થઈ જાઓ, તમારા અભ્યાસમાં ધ્યાન આપો, નહીંતર તમારી બધી જે જોબ છે ને એ ઇન્ડિયન અને ચાઇનીઝ છોકરાઓ છીનવી જશે. તો આ આપણા ઇન્ડિયન કલ્ચરની, ઇન્ડિયન યંગસ્ટર્સની તાકાત છે. આજે આપણે વાત કરીએ કે ભાઈ અમેરિકામાં જે આઈટી કંપનીઝ છે, પછી એ ગૂગલ હોય, એપલ હોય, ફેસબુક હોય, કે એમાં મેક્સિમમ છે ઇન્ડિયન છે, ચાઇનીઝ છે અને ઇન્ડિયન છે. તો એ શું કામ એને આટલા બધા લોકો છે? કારણ કે આપણામાં શક્તિ છે, આપણામાં મહેનત કરવાની તૈયારી છે, તમારામાં બધા જમાં મહેનત કરવાની તૈયારી છે. બસ આપણે એને ઓળખવાની જરૂર હોય છે. તમને તમારી જાતને ઓળખવાની જરૂર હોય છે. જો તમે એ ઓળખી શકશો ને તો તમે બહુ તમને તકલીફ નહીં પડે. એકદમ રિલેક્સ રહ્યો, પૂરી મહેનત કરો, શું નથી કરવાનું એની યાદી બનાવો, અને એ પછી તમે તમારી રીતે 3 કલાક જ્યારે એક્ઝામ આવે ત્યારે પરફોર્મ કરો. મને તમારા ઉપર ભરોસો છે કે તમે બેસ્ટ પરફોર્મન્સ કરી શકશો. અને બીજું કે માનો કે ન થયું, એક તબક્કે એ પણ વિચારવાની જરૂર છે કે સતત તમે સફળતાનો વિચાર કરો અને ક્યાંક નિષ્ફળતા મળે ને ત્યારે માણસને એમ હતાશા આવી જતી હોય છે, નિરાશા આવી જતી હોય છે. ડિપ્રેશન એ શું છે? ડિપ્રેશન એ છે કે કોઈ પરિસ્થિતિ તમને એટલી બધી ઘેરી લે, તમને એટલી બધી મોટી લાગવા માંડે, તો નિષ્ફળતા કંઈ એટલી બધી મોટી હોતી નથી. અને મને એક વસ્તુ બતાવો કે કોણ નિષ્ફળ નથી ગયું? કોઈ એક વસ્તુ મને બતાવો, મહાન માણસ કે નિષ્ફળતા એણે નથી જોઈ. દરેક વ્યક્તિ
આપણે મારી પાસે તો ઘણા બધા કિસ્સાઓ છે અને એમાં તમારે જો કિસ્સાને અજમાવવા હોય તો આઇન્સ્ટાઈનથી માંડીને અમિતાભ બચ્ચન સુધીના જે બધા મહાન લોકો છે ને એ બધાએ ક્યાંક ને ક્યાંક નિષ્ફળતાઓ જોઈ છે. એટલે એવું નથી કે કંઈ એકાદી વખત નિષ્ફળ જાતો તો કંઈ ગભરાતા એટલી બધી ચિંતા નહીં કરતા. એમ મહેનત કરો, બેસ્ટ પરફોર્મ કરો, પણ એટલી બધી ચિંતા હાવી નહીં થઈ જવું જોઈએ કે ભાઈ આ આપણે શું કરશું. આઇન્સ્ટાઈનનો કિસ્સો તમને ખબર છે, આપણને બધા આઇન્સ્ટાઈન શું છે, શું મહાન છે, એની બધાને મારે હું ચર્ચામાં નથી, પણ તમને ખબર છે કે આઇન્સ્ટાઈન 4 વર્ષના હતા ને ત્યાં સુધી તો બોલી નહોતા શકતા અને એને કાંઈ જ યાદ રહેતું નહોતું અને એને કાંઈ જ ખબર પડતી નહોતી. એ હદ સુધી એની સાથે બનેલી ઘટના છે કે આઇન્સ્ટાઈનના મા બાપને એક વખત એની સ્કૂલના ટીચરે સ્કૂલ ઉપર બોલાવ્યા કે તમે આવો ને તમારા છોકરા વિશે વાત કરવી છે. તો મા બાપ ગયા આઇન્સ્ટાઈનની સ્કૂલમાં અને પછી એ આઇન્સ્ટાઈનના ટીચરે એને કીધું કે આ છોકરો છે ને એની જિંદગીમાં આખી જિંદગીમાં કાંઈ કરી શકે ને એવી શક્યતાઓ નથી. એટલે તમે કે આની ઉપર ખોટી અમે મહેનત કરું છું ને એમ કરીને એને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી કે આ છોકરો જિંદગીમાં કાંઈ નહીં કરી શકે એમ. પછી એના મા બાપે એને ઘરે સરસ રીતે ભણાવ્યા, બીજા બધા સોર્સિસનો ઉપયોગ કર્યો અને પછી એ શું થયા એ આપણને બધાને ખબર છે એમ. એટલે કોઈ વસ્તુ એવું નહીં માની લેવાનું કે ભાઈ તમે અત્યાર સુધી કંઈ નથી કરી શક્યા તો હવે કંઈ નહીં કરી શકો. ઘણા બધા કિસ્સામાં એવું છે કે 9મા ધોરણ સુધી, મારી સામે જ 1-2 કિસ્સા છે કે 9મા ધોરણ સુધી કે 8મા ધોરણ સુધી બહુ પુઅર રિઝલ્ટ આવતું હોય એમ અને 10માંથી એ એકદમ એનામાં જે ચેન્જ આવે અને એનું જે રિઝલ્ટ આવે એનું પરફોર્મન્સ આવે તો એવું લાગવા માંડે કે યાર ક્યાં બાત હે, આ તો આપણે આને નાના હતા ઘણા છોકરાવાળા એવું થાય છે કે એના મા બાપ છે ને કે આ અત્યારથી આ ઠોઠ છે, આ કંઈ કરી નહીં શકે, પણ એમાં પરિવર્તન ઓચિંતાનું આવતું હોય છે ને એ બેસ્ટ પરફોર્મ કરવામાં આવતા હોય છે. નાના હોય ત્યારે આપણા ઘણી રમતમાં જીવ હોય છે ને બહુ ધ્યાન આપતા નથી હોતા, પણ આ વર્ષ છે ને તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો તમારામાં એ અત્યારે તમે ધ્યાન આપશો તો એ તમે બિલકુલ 100% સારું પરફોર્મ કરી શકશો. એટલે એ બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમિતાભ બચ્ચનની મને તમને વાત કરી, એક વસ્તુ વાત કરવાની મન થાય છે કે અમિતાભ આજે શેના કારણે જાણીતા છે? એની એક્ટિંગના કારણે. એની એક્ટિંગ અને એની એક્ટિંગમાં પણ જો સૌથી વધુ કોઈ અસરકારક ભૂમિકા ભજવી હોય ને તો એના અવાજે ભજવી છે. એવું ખુદ અમિતાભ કહે છે. અમિતાભ વિશે જેટલા બધા અભ્યાસ થયા છે એ બધા કહે છે કે અમિતાભની સફળતાનું એકમાત્ર કારણ એનો અવાજ છે. હવે આપણને લાગે ને કે અમિતાભનો અવાજ આ કેટલો મસ્ત અવાજ છે, એનો અવાજમાં કેટલી તાકાત છે એમ, પણ તમને ખબર છે એ જ અવાજના કારણે એક વખત એને કાઢી મૂકવામાં આવ્યા હતા. આકાશવાણીમાં એક ઇન્ટરવ્યૂ હતો અને એ ઇન્ટરવ્યૂમાં અમિતાભે અપ્લાય કર્યું હતું કે ભાઈ મને આ જો ઉદ્ઘોષકની એન્કરની જોબ મળી જાય તો મને મારું કામ થઈ જાય. અને પછી એણે ત્યાં એપ્લાય કર્યું અને એને ટેસ્ટ લેવામાં આવ્યો, ઓડિશન લેવામાં આવ્યું એનું, અને ઓડિશન પત્યું પછી એને જ્યારે બોલાવવામાં આવ્યા કે ભાઈ તમે નહીં ચાલો, તો અમિતાભે પૂછ્યું કે ભાઈ હું કેમ નહીં ચાલું એમ. ત્યારે એમ કીધું કે તમારો જે અવાજ છે ને એ બરાબર નથી, તમારો અવાજ છે ને એ આ રેડિયો માટે બિલકુલ લાયક નથી, એટલે તમે આમાં કામ નહીં કરી શકો એમ. હવે તમે જો અમિતાભે કીધેલી વાત કે હું ખરેખર હતાશ થયો હતો અને એ જ અવાજ પછી એની ઓળખનું કારણ બન્યું એમ. અને બીજું કે અમિતાભ બચ્ચનની એક સરસ મજાનો કિસ્સો એમને એની આત્મકથામાં બી કીધો છે અને ઘણી જગ્યાએ એમણે એક કિસ્સો કીધો છે કે એ દિલ્હીમાં રહેતા હતા. હરિવંશરાય બચ્ચન, એમના ફાધર બહુ જાણીતા કવિ અને મહાન માણસ, એ બધા દિલ્હીમાં રહેતા હતા અને અમિતાભ બચ્ચન ગ્રેજ્યુએટ થઈ ગયા અને પછી કંઈ નોકરી નહોતી મળતી. એટલે અમિતાભને બધા મિત્રો સાંજે ભેગા થયા અને કીધું કે યાર આટલી મહેનત કરીને આગળ આવ્યા છે, આટલી બધી એક્ઝામ આપી છે અને હવે હાલત એવી છે કે આપણને ક્યાંય નોકરી નથી મળતી એમ. એટલે બધા મિત્રો ગપ્પા મારતા હોય એમ. એમાં એક જરાક મિત્ર છે એ થોડોક વિચિત્ર પ્રકારનો હતો કે યાર આ બધું જે આપણી યારે થયું છે ને એમાં આપણો કંઈ વાંક જ નથી એમ. તો કીધું કે તું કોનો વાંક છે એમ? તો કે આપણા મા બાપનો વાંક છે એમ. તો પેલા બધાએ કીધું કે ભાઈ એમાં મા બાપનો વાંક ક્યાંથી આવ્યો એમ? તો કીધું કે ભાઈ મા બાપનો સૌથી મોટો વાંક એટલે કે આપણને પેદા શું કામ એને કર્યા. એટલે આ આશ્ચર્ય થાય કે અમિતાભ જેવા માણસે આ વિચારે કે ભાઈ આપણને પેદા શું કામ એને કર્યા. અને અમિતાભ છે ને એ કોઈ દિવસ એના પિતા હરિવંશરાય બચ્ચન સાથે તોછડા
કે ઉગ્ર અવાજમાં ક્યારેય વાત ન કરતા. પણ ઓલા બધા મિત્રોની હારે બધી વાતો થઈ હતી ને તો એના મગજમાં આ ઠસાઈ ગયું હતું કે ભાઈ વાંક છે ને આપણા મા બાપનો છે કે આપણને પેદા શું કામ એને કર્યા. અને એ દિવસે એવું થયું કે અમિતાભ બચ્ચન હરિવંશરાય બચ્ચન પાસે એના ફાધર પાસે ગયા અને કીધું કે હવે મને ખબર પડી ગઈ કે અમે લોકો કેમ આગળ નથી આવતા એમ. તો કે એના પપ્પાએ પૂછ્યું કે ભાઈ શું એમ. તો કે મારે તમને એક સવાલ કરવો કે અમને પેદા શું કામ એને કર્યા. હરિવંશરાય બચ્ચન બહુ મૂર્ધન્ય સાહિત્યકાર, બહુ વેલ લર્નેડ માણસ હતા. એને સમજાઈ ગયું કે આ છોકરો અત્યારે આ એના છે એને કાંઈ જ ન બોલ્યા. એ બિલકુલ એની બધી જ અમિતાભની જે ભડાસ હતી એણે કાઢવા દીધી અને પછી એ શાંતિથી અમિતાભ બચ્ચન ગુસ્સેમાં જે બોલવું હતું એ બોલીને ચાલ્યા ગયા. અમિતાભે કીધેલું છે કે જિંદગીમાં હું આ એક જ વખત મારા ફાધરની સાથે અયોગ્ય રીતે પેશ આવ્યો હતો એમ. તો ચાલ્યા ગયા, વાત પૂરી થઈ ગઈ. હવે હરિવંશરાય બચ્ચન છે ને રોજ સવારે 6 વાગે 5-6 વાગે ઉઠી અને ચાલવા જાય. એ બીજો દિવસ આવ્યો ત્યારે એ ચાલવા ગયા. એ પહેલાં અમિતાભનું જે પલંગ હતો ને એના પલંગ ઉપર એણે એક કાગળ મૂક્યો અને એ કાગળમાં એક કવિતા એણે લખી હતી. અને એ કવિતા છે એ હું તમને વાંચીને સંભળાવવા માગું છું કે કેટલી બધી એમાં તમને સમજાશે કે કેટલી બધી રુજુતા છે ને એક મેસેજ એ કવિતામાં છે એ મારે તમને ખાસ કહેવો છે એમ કે હરિવંશરાયની આ કવિતા એવી છે कि जिंदगी और जमाने की कसमकस से घबरा कर, जिंदगी और जमाने की कसमकस से घबरा कर मेरे बच्चे मुझसे पूछते हैं, मेरे बच्चे मुझसे पूछते हैं कि हमें पैदा क्यों किया और मेरे पास इसके सिवा कोई जवाब नहीं है, और मेरे पास इसके सिवा कोई जवाब नहीं है कि मेरे बाप ने भी मुझसे बिना पूछे मुझे क्यों पैदा किया था, और मेरे पास इसके सिवा कोई जवाब नहीं है कि मेरे बाप ने भी मुझसे बिना पूछे मुझे क्यों पैदा किया था, और मेरे बाप को उनके बाप ने उन्हें पूछे बिना क्यों पैदा किया था, और उनके बाप ने उन्हें उसको पूछ के बिना क्यों पैदा किया था. પછી જે વસ્તુ છે એ સાંભળવા જેવી છે. જિંદગી ઓર જમાને કી કસમકસ પહેલે ભી थी, जिंदगी और ज़माने की कसमकस पहले भी थी, आज भी है, शायद ज़्यादा, कल भी होगी, शायद और ज़्यादा. तुम ही नई लीग रखना, अपने बेटे को पूछ के पैदा करना. હવે આમ છેલ્લે આપણને હસવું આવી વાત છે કે ભાઈ તું તારા દીકરાને પૂછીને પેદા કરજે, પણ એમાં જે આખી કવિતામાં કોઈ મહત્ત્વની જો વસ્તુ હોય ને તો આ 4 લીટી છે કે જિંદગી ઓર જમાને કી કસમકસ પહેલે ભી થી, આજ ભી હૈ, કલ ભી હોગી, શાયદ ઓર જ્યાદા. આજે છે એના કરતાં બી બનવા જોગ છે કે જે એની કસમકસ છે, એની જવાબદારીઓ છે, એની ચેલેન્જીસ છે, એની સમસ્યાઓ છે એ વધારે હશે. તો એનાથી ગભરાવવાની કોઈ જરૂર નથી. એ બિલકુલ હોવાની જ છે. એટલે એક વસ્તુ જિંદગીમાં એક વસ્તુ તો યાદ રાખવાની છે કે જિંદગીમાં પડકાર તો રહેવાના જ છે, અને એના માટે તૈયારી હોવી ને એ જિંદગી જીવવાની આવડત છે કે ભાઈ પડકાર તો આવશે, રોજ સવાર પડશે નવી. અત્યારે તમે માનો કે સફળ થઈ જશો, 10મામાં પાસ થઈ જશો, 12મામાં પાસ થઈ જશો, પછી બધા કોઈ ડૉક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ બીજી જોબમાં જશે, XYZ તમે ક્યાંય બનશો, પણ ચેલેન્જીસ તો આખી જિંદગી રહેવાની છે. માનસિક રીતે એ તૈયાર કરવાની કે જે આ પરીક્ષા છે એવી આખી જિંદગીમાં બીજી ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે ને, એ પરીક્ષાની સામે હું ટકી રહીશ અને હું બધી જ સમસ્યાની સામે બિલકુલ યોગ્ય રીતે પેશ આવીશ. જરાય મારી પેશન નહીં ખો, જરાય મારો ઉશ્કેરાટ નહીં લઈ આવું, અને મારાથી જે બેસ્ટ પરફોર્મ થશે એ હું કરીશ, તો તમારી જિંદગી સરસ જશે. આ એક એક્ઝામ એ કંઈ જિંદગીનો ખેલ નથી. એક્ઝામ તો આવશે ને જશે, હજી તો ઘણી બધી એક્ઝામ આપવાની છે, પણ જિંદગી માટે તમારે આ પાઠની જરૂર છે કે જિંદગીમાં કંઈ પણ થશે તો હું ખુશ રહીશ, હું સુખી રહીશ. અલ્ટિમેટલી માણસ શેના માટે કરતો હોય છે? માણસને આપણે બધા જ આટલી બધી મહેનત કરીએ છીએ, તમે એટલું વાંચો છો, કે અલ્ટિમેટલી માણસ શેના માટે કરતો હોય છે? માણસનું જે અંતિમ ધ્યેય છે, દરેક ફિલોસોફી એવું કહે છે કે માણસનું જે અંતિમ ધ્યેય છે ને એ સુખ છે, એ શાંતિ છે. સુખ અને શાંતિ મેળવવા માટે આ માણસ બધું કરતો હોય છે, અને એની સાથે સફળતા માટે, કે સુખ, શાંતિ અને સફળતા આ 3 માટે માણસ આખી જિંદગી છે એ સ્ટ્રગલ કરતો હોય છે, આખું એટલી મહેનત કરતો હોય છે, આટલું કામ કરતો હોય છે. પણ જો આટલી બધી મહેનત કરીને તમને તમારી સફળતા જો સુખ ને શાંતિ નહીં આપે ને, તો પછી તમારી સફળતાનો કોઈ મતલબ નહીં રહે.
એટલે તમે જિંદગીને સમજો તો એ વધુ જીવવા જેવી તમને લાગશે. અને એ જ વસ્તુ છે કે તમે જે કાંઈ એમાં બીજું કંઈ જિંદગીનું કોઈ ગણિત છે નહીં, જિંદગી અઘરી છે જ નહીં. તમને ખબર છે દુનિયાની જેટલી ફિલોસોફી મેં વાંચી છે ને એમાં બધામાં અલ્ટિમેટલી એક જ વસ્તુ કહેવામાં આવી છે કે ભાઈ તમે તમારી જિંદગી સરસ રીતે જીવો. કોને ખબર નથી કે જિંદગી સારી રીતે ન જીવવી જોઈએ? આપણને બધાને ખબર છે, તમને બી બધાને ખબર છે, અને એના માટે તો આ બધું કરીએ છીએ. પણ જ્યારે જિંદગી જીવવાની હોય છે ને ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ. જ્યારે મહેનત કરવાની હોય છે ત્યારે આપણે ભૂલી જઈએ કે અત્યારે મારે મહેનત કરવાની છે. તો તમે વર્તમાનમાં જીવો. દુનિયાની દરેક ફિલોસોફી જેટલી મેં વાંચી છે, જેટલી મને સમજ છે, એક જ વસ્તુ કહે છે કે વર્તમાનમાં જીવો, વર્તમાનને બરોબર જાણો અને વર્તમાનમાં તમારું જે કર્તવ્ય છે એ કરો. તમારે બધાએ એ વિચારવાની જરૂર છે કે અત્યારે વર્તમાનમાં તમારું કયું કર્તવ્ય છે, તમારે શું કરવાનું છે. તો તમારું કર્તવ્ય અત્યારે માત્ર ને માત્ર એક્ઝામની તૈયારી કરવાનું છે. જો તમે એક્ઝામની તૈયારી કરી શકશો તો એ તમને બહુ વાંધો નહીં આવે. અને એના માટે થઈ અને શું નથી કરવાનું એની એક ચોક્કસ યાદી બનાવો. મેં હમણાં મોબાઈલની વાત કરી, તમને ખબર છે એપલના સ્થાપક છે સ્ટીવ જોબ, જે હવે નથી, પણ એપલ આજે જે કાંઈ છે એ સ્ટીવ જોબ્સના કારણે છે. મોબાઈલ શું છે એનું ઉદાહરણ આપવા માટે તમને હું આ વાત કરું છું કે એક વખત સ્ટીવ જોબે એનો જે સેકન્ડ મેન હતા, એના આસિસ્ટન્ટ હતા, એને ઘરે ડિનર માટે બોલાવ્યા. એટલે એ એના સ્ટીવ જોબના ઘરે જમવા માટે ગયા. સરસ મજાનું ડાઇનિંગ ટેબલ સજાવેલું હતું, બધા સાથે બેઠા, અને સ્ટીવ જોબે એના જે 2 સંતાનો હતા એને પણ સાથે ડિનર માટે રાખ્યા હતા. એટલે એ લોકો સ્ટીવ જોબ, એનો સેકન્ડ મેન, એના વાઈફ અને 2 છોકરાઓ એક ટેબલ ઉપર બેસી અને જમવાની તૈયારી કરતા હતા. ત્યાં પેલો સ્ટીવ જોબનો જે સેકન્ડ મેન હતા ને આસિસ્ટન્ટ, એને સવાલ એક થયો મનમાં કે યાર આ સ્ટીવ જોબના છોકરાઓ છે તો આ કયો મોબાઈલ વાપરતા હશે? આના ફાધરે આખી મોબાઈલની દુનિયામાં ક્રાંતિ કરી છે, તો આ છોકરાઓ કેનો મોબાઈલ વાપરતા હશે અને શું મોબાઈલમાં શું કરતા હશે, કે કેવી રીતે એને કયા એપ્લિકેશન્સને બધું વાપરતા હશે. એટલે એણે પેલા સ્ટીવ જોબના 2 છોકરાઓને પૂછ્યું કે મને એક વસ્તુ કહો ને, તમે 2 કયો મોબાઈલ વાપરો છો એમ. તો 2 છોકરાઓ એકબીજાની સામે જોવા માંડ્યા એમ. પછી 2 આમ સ્ટીવ જોબ સાથે એના ડેડી સામે જોયું. એના સ્ટીવ જોબ સમજી ગયા કે આના મનમાં શું કસમકસ ચાલે છે. એટલે સ્ટીવ જોબે 2 છોકરાઓને કીધું કે આપો, જે સાચો જવાબ છે એ આપો. ત્યારે 2 છોકરાઓએ એવું કીધું કે અમારા ડેડી છે ને સ્ટીવ જોબ, એ અમને મોબાઈલ વાપરવા નથી દેતા. તો પેલાએ કીધું કે સ્ટીવ રિયલી તું આને મોબાઈલ વાપરવા નથી આપતો? તો સ્ટીવ જોબે કીધું કે ના, હું નથી આપતો. પછી જે એણે વાત, એની આત્મકથામાં બી આ વાત લખેલી છે, બધાએ યાદ રાખવા જેવી છે. ત્યારે સ્ટીવ જોબે એનો ફોન હાથમાં લઈને એવું કીધું હતું કે આ વસ્તુ છે ને, આ વસ્તુ સૌથી વધુ ખતરનાક નેક્સ્ટ જનરેશનના યંગસ્ટર માટે છે. અને જો યંગસ્ટર આને સમજી નહીં શકે ને તો એ ભટકી જશે. અને હું એટલે મારા છોકરાઓને આ વાપરવા નથી આપતો. હવે સ્ટીવ જોબ, જેણે આટલી બધી આખી ઇન્ડસ્ટ્રી, મોબાઈલ ઇન્ડસ્ટ્રી, કમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી ખડી કરી છે, એ જો આટલું કહેતો હોય તો એની પાછળનું લોજિક એ છે કે એક રાઈટ ટાઈમ દરેક વસ્તુનો હોય છે. જિંદગીમાં દરેક વસ્તુનો, દરેક મજાનો, દરેક સુખનો એક રાઈટ ટાઈમ હોય છે. અને એ રાઈટ ટાઈમ ત્યારે જ જો તમને 100% મળશે જ્યારે તમારે જે વસ્તુ જ્યારે કરવાની હોય એ વસ્તુ તમે ત્યારે કરો, તો તમને ચોક્કસપણે સફળતા મળશે. અત્યારે તમારું કર્તવ્ય, અત્યારે તમારું કર્મ, અત્યારે તમારો જે ધર્મ કે જે કાંઈ તમે ગણો એ જ છે કે તમે તમારે જે વાંચવાનું છે એમાં 100% આપો. અને જો તમે આપશો તો એમાં બહુ કાંઈ અઘરું નથી. મારો ટાઈમ પૂરો થવામાં છે, પણ એક વસ્તુ મને અગેન કહેવાનું છે કે મારી તમને બધાને હાર્દિક શુભકામનાઓ છે. અને ખલીલ ધનતેજવીની એક પંક્તિ મને યાદ આવે છે કે ચાલ પર્વત પર ચડીને ચીસો પાડીએ. દરેકના મનમાં, તમે બધા યંગ છો, દરેકના મનમાં એક જનૂન હશે, એક ખુશી હશે અને એક કંઈક થનગનાટ હશે. તો એના માટેનો આ બહુ સરસ મજાનો શેર છે. ચાલ પર્વત પર ચડીને ચીસો પાડીએ અને આ સન્નાટો જો ન તૂટે તો તિરાડો પાડીએ. ચાલ પર્વત પર ચડીને ચીસો પાડીએ અને આ સન્નાટો જો ન તૂટે તો તિરાડો પાડીએ. કંઈક એવું કરીએ કે સૌ ચોંકી ઉઠે, કંઈક એવું કરીએ કે સૌ ચોંકી ઉઠે. થઈ શકે તો ચાલ પરપોટામાં ઘોબો પાડીએ. આ વસ્તુ છે, તમે જો પરપોટામાં ઘોબો પાડવાની કલ્પના કવિને આવે છે. તો તમારા મનમાં બી એવી કેટલી બધી કલ્પનાઓ હશે, એ બધી જ કલ્પનાઓ સાકાર થવા માટે હોય છે. એક વસ્તુ યાદ રાખજો જિંદગીમાં કે દરેક સપના છે ને એ સાકાર થવા માટે જ સર્જાણા હોય છે. હા, એ ત્યારે સાકાર થાય
જો તમારી એને માટેની પૂરી મહેનત હોય તો પૂરતા લગનથી તમે બધા પૂરતી મહેનતથી તમે બધા મહેનત કરજો. ભરોસો રાખજો તમારી જાત ઉપર. તમે 100% પરફોર્મ કરશો. ખુશ રહેજો. મહેનત કરતા હોય ત્યારે તમારા ચહેરા ઉપર પ્રેશર નહીં પણ થોડુંક હસવાનું હોય કે ભાઈ મારાથી મહેનત કરવાની છે ને, મારે હું કરું છું એમ. તો એને એન્જોય કરજો. જો તમે તમારી એક્ઝામને તૈયારી કરતી વખતે તમે તમારા સ્ટડીને એન્જોય કરશો ને, તો તમે વધુ રિલેક્સ રીતે બધું એને સમજી શકશો, એને સાચવી શકશો, એને યાદ રાખી શકશો, અને જ્યારે તમારે એક્ઝામ ઉપર પરફોર્મ કરવાનું હશે એને પરફોર્મ તમે કરી શકશો. તો તમને બધાને મારી ખરા દિલથી શુભકામનાઓ છે. ખૂબ ખુશ રહેજો, ખૂબ મહેનત કરજો અને તમારી જાતને સાબિત કરજો. તમારામાં તાકાત છે એને ઓળખજો. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ ટુ યુ ઓલ. ખૂબ તમે આગળ વધો એવી તમને શુભકામના. થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણને શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટના અદ્ભુત વક્તવ્યનો લાહવો માણવા મળ્યો છે. ખૂબ જ આનંદની વાત છે. આજે આપણને એક સફળતાનો મંત્ર આપેલો છે કે સફળતાનો મંત્ર શું છે કે તમે જે કંઈ કરવા માગતા હો તેને તમે બેસ્ટ રીતે કરો અને વર્તમાનમાં જીવો. એટલા માટે કે આજનું આપણું કર્તવ્ય શું છે, આજે વર્તમાન સમયમાં આપણું લક્ષ્ય શું છે. દરેકની આંખમાં સપના આંજેલા હોવા જોઈએ, પરંતુ એ સપના સફળ ક્યારે થાય કે જો આપણે મહેનત કરીશું તો એ સપના આપણે સફળ થશે. અને ક્યારેક જિંદગીમાં નિષ્ફળ થવાય તો પણ એ નિષ્ફળતાથી નિરાશ થવાની જરૂર નથી, નાસીપાસ થવાની જરૂર નથી. કારણ કે એક કવિ કહે છે કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી જિંદગીમાં હું સફળ થયો છું કંઈક. તો નિષ્ફળતા પણ આપણને ઘણું બધું બોધપાઠ આપી જાય છે. નિષ્ફળતામાંથી પણ ઘણું બધું શીખવાનું મળે છે. આજે આપણને સૌને માનનીય શ્રી કૃષ્ણકાંતભાઈ ઉનડકટ દ્વારા અદ્ભુત વક્તવ્યનો લાભ મળ્યો છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ સારી તૈયારી કરો અને ખૂબ સારી મહેનતથી અને સારા માર્ક્સ સાથે આપનું પરિણામ ઉત્તમ આપણને પ્રાપ્ત થાય એવી સમગ્ર બોર્ડ પરિવાર વતી આપને હૃદયપૂર્વકની શુભકામના પાઠવીએ છીએ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. અને માનનીય શ્રી કૃષ્ણકાંતભાઈનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આજે અહીં પધાર્યા અને આપણને સૌને એમના અદ્ભુત વક્તવ્યનો લાભ આપ્યો. ફરીથી એમનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ગુજરાત.